સમાચારમાં આગળ વાત કરીશું રાજકોટથી। રાજકોટ સૌરાષ્ટ્રમાં ખેડૂત નેતા તરીકે ઓળખાતા રાજુભાઈ કરપડા દ્વારા ખેડૂતો સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। તુલસી શ્યામથી પ્રારંભ થનારી આ યાત્રાને લઈ ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। યાત્રા પહેલા રાજુભાઈ કરપડા જયતા બાપુના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। યાત્રાનો હેતુ સિંચાઈ, વળતર સહિત ખેડૂતોના પડતર પ્રશ્નોને વાચા આપવાનો છે, જે 19 માર્ચથી શરૂ થનારી આ યાત્રા 24 માર્ચે સુદામડા ખાતે પૂર્ણ થશે, જે ખેડૂતોએ મોટી સંખ્યામાં જોડાઈ પોતાના પ્રશ્નો રજૂ કરવા અપીલ કરવામાં આવી હતી। જે તુલસી શ્યામથી ખેડૂતો સંકલ્પ યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે રાજુભાઈ કરપડાની આગેવાનીમાં યાત્રા ખેડૂતોના પ્રશ્નોને નવી વાચા મળશે, જે જયતા બાપુના આશીર્વાદ લીધા હતા, જે 24 માર્ચે સુદામડા ખાતે પૂર્ણ થઈ હતી, જે ખેડૂતોને મોટી સંખ્યામાં જોડવા માટે અપીલ કરવામાં આવ્યા હતા। નીકળ્યા છો જસદણ સુધી આવ્યા છો, જસદણ શું કહેશો આપ? 19 તારીખ 19/3/2026 તુલસી શ્યામથી ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે, જે યાત્રા સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં ફરી અને 24/3/2026ના રોજ સાંજે 5 કલાકે સુદામડા ખાતે સમાપન થશે। યાત્રાનો મુખ્ય ઉદ્દેશ કે ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવવું, તાલુકા જિલ્લા મથકે ખેડૂત સમિતિઓ બનાવવી, ત્યાર પછી આવનાર દિવસોમાં જે ખેડૂતોના મુખ્ય પ્રશ્નો છે, સિંચાઈનું પાણી હોય, ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવાની વાત હોય, હાલ જે એક તાતો પ્રશ્ન છે હાઈ ટેન્શન લાઇન જે ખેતરોમાંથી પસાર થાય છે ત્યાં પણ ખેડૂતોના પ્રશ્ન છે, જમીન સંપાદનમાં પણ વળતર બાબતને લઈને ઘણા બધા પ્રશ્નો છે। તો આ તમામ મુદ્દાઓને લઈને પાકના પૂરતા ભાવ મળવાની વાત હોય, જે જમીન માપણીઓના પણ પ્રશ્નો ઘણા બધા છે। તો આ મુદ્દે આયોજનપૂર્વક કેવી રીતે રજૂઆતો કરવી, રજૂઆત કર્યા પછી પરિણામ કદાચ ન મળે તો પછી બીજું સ્ટેપ શું કરવું, આ ખેડૂતો સાથે મળી સંકલન કરી આગામી દિવસોમાં નક્કી કરશું। સાથે જ મોટી વાત એ પણ છે કે ઘણા સમયથી એક ચર્ચાઓ ચાલે છે કે રાજુ કરપડા ફલાણી પાર્ટીમાં જશે, ફલાણી પાર્ટીમાં જશે, રાજકીય નેતાઓ ભવિષ્યવાણીઓ પણ કરી રહ્યા છે, જાણ્યા જોયા વગર જે પાર્ટી છોડીને આવ્યો છું એના નેતા તો ભવિષ્યવાણીઓ પણ કરે છે। મુદ્દાની વાત એ છે કે ટીકા ટિપ્પણી કરવા કરતાં જ્યાં સુધી એ પાર્ટી સાથે હતો ઠીક છે, 5 વર્ષ યોગદાન આપ્યું છે, ખેડૂતો માટે 8 વર્ષ યોગદાન આપ્યું, આવનાર સમયમાં બિન રાજકીય રીતે વિચાર્યું છે ખેડૂતોને મદદ કરવી। બિન રાજકીય મદદ કરવી કોઈ અપરાધ તો નથી। રાજકીય પાર્ટીના પ્લેટફોર્મ પરથી છૂટીને જ્યારે બિન રાજકીય લડત લડો છો ત્યારે તમામ પાર્ટીઓને એક નજર સામે જોઈ અને કેવી રીતે ખેડૂતોને જે લડાઈ છે, ખેડૂતોના પ્રશ્ન છે, એનું નિરાકરણ લાવવા કોણ કેટલું મદદરૂપ થાય છે આ જોવું ખૂબ જરૂરી છે। ત્યારે અમે ખેડૂત સંકલ્પ યાત્રા જ્યારે તારીખ 19/3/2026 તુલસી શ્યામથી એટલે કે આવતીકાલે તુલસી શ્યામથી સવારે 10 કલાકે પ્રસ્થાન કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સાથે રાખી, બોટાદ આસપાસના ખેડૂતોને સાથે રાખી અને આજે આગલા દિવસ એટલે કે 18/3/2026ના રોજ તુલસી શ્યામ જવા નીકળ્યા છીએ। એ સમયે થાનગઢ, ચોટીલા, જસદણ તમામ જગ્યાએ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, સામાજિક આગેવાનો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવી રહ્યું છે। ખૂબ ઉત્સાહ વધારવાનું કામ ખેડૂતો કરી રહ્યા છે। થાનગઢની અંદર તો મોટી સંખ્યામાં ખેડૂત બહેનોએ પણ સ્વાગત કર્યું। આજે અહીંયા જયતા બાપુના દર્શન કરવા જ્યારે હું આવ્યો કે યાત્રાને સફળ બનાવવા માટે જે ઠાકરના વચ્ચે સ્થાન આવે છે ત્યાં શીશ ઝુકાવી બાપુના દર્શન